હાલેલુયા હાલેલુયા સારું આપણે વચનની સેવામાં જઈશું અને આજે યુથ સન્ડે છે તો યુથન પ્રચાર કરશે યુથમાંથી તો પિતા પુત્ર પવિત્ર આત્માને અને દેવીને આપણે જોરદાર તાળીઓથી વેલકમ કરીશું. Before I start with you, can you just have a small word of prayer? प्रचार करता पहला हमारी इच्छा से कि वो प्रार्थना करें. Heavenly Father, हमारा पिता परमेश्वर, we thank you so much for this beautiful Sunday, Lord. प्रभु जी आज का सुंदर दिवस पाने का आभार. Thank you that you kept us safe from past 1 week. प्रभु जी हमें आभार मानिए छे कि क्या एक अठवाडिया તમે અમારી સાથે રહ્યા. And you brought us together in one fellowship. અને પ્રભુ આજે તમે અમને આ ભેગા કર્યા છે કે અમે સાથે સંગતિ કરીએ. Lord, we just give all glory and honor and praises to your name. પ્રભુ जी તારા નામને અને બધું માન મહિમા આપીએ છે. God, I say that as I speak, પ્રભુ जी જ્યારે હું આ પ્રચાર કરું ત્યારે I ask Holy Spirit to touch each and every heart. પ્રભુ जी અમે પ્રાર્થના કરીએ છીએ કે પવિત્ર આત્મા તમે દરેક વ્યક્તિને સ્પર્શ કરો. The message may be same, Father, પ્રભુ जी જે સંદેશ અમે આપી રહ્યા છે but Lord, let them hear what they want to hear from the message. પ્રભુ जी આ સંદેશમાંથી જે સંદેશ તેઓના માટે છે તે તેઓ સાંભળે. And we thank you, God, because you're going to work. પ્રભુ जी અમે પ્રાર્થના કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ કે તમે કામ કરવાના છો. In Jesus' name. ઈશ્વરના નામમાં. Amen. આમેન. So for our key verse, I have selected from Matthew 22, verse 37 to 39. અને મત્તી તેનો 22મો અધ્યાય 37 કલમથી 39 કલમ સુધી આપણે વાંચવાના છે. મત્તી 22 37 થી 39. તેનો ગુજરાતમાં વાંચો. મત્તી ત્યારે તેણે કહ્યું કે પ્રભુ મારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. Amen? So this is the verse that shows what love is. અને આ વચનની અંદર પ્રેમ શું છે તેના વિશે લખેલું છે. And according to Webster's dictionary, અને વેબસ્ટર ડિક્શનરી પ્રમાણે I want to talk to you about covenant. અને આજે હું તમને કરાર વિશેની વાત કરવાનો છું. કરાર. So according to this dictionary, the covenant means અને આ ડિક્શનરીના અનુસારે કરાર શબ્દનો જે અર્થ છે it's usually a formal solemn અને એ જે છે એક એવા આ બે વ્યક્તિઓના વચ્ચેનું બંધન છે. it's a binding agreement, અને એ જે બંધન છે એ એકબીજાને બાંધે છે. a written agreement, હવે અમુક વાર લખીને પછી એકબીજા બંધાય છે and they are kept under a seal. અને પછી જ્યારે એકવાર તે બંધાઈ જાય અને તેના પર સીલ લાગી જાય તેનો અર્થ આ છે કે બે વ્યક્તિઓ વચ્ચેનો જે કરાર છે તે થઈ ગયો. So in the Old Testament, જ્યારે જૂના કરારમાં આપણે વાંચીએ છે when there are two kings and two kingdoms are enemies and they decide to have a peace treaty, માનો કે બે રાજાઓ જૂના કરારના દિવસોમાં બે રાજાઓ શત્રુઓ છે, પણ પછી એવું નિર્ણય થયું કે શત્રુતા છોડીને બંને વચ્ચે કરાર કરવામાં આવે. they used to have the covenant of blood. ત્યારે તે લોકો જે છે રક્ત ગવડાવીને કરાર કરતા હતા. Both the kings will cut their thumbs, બંને રાજાઓ જે છે પોતાના અંગૂઠા જે છે કાપે they'll mix the blood, અને પછી બંને એક જગ્યાએ બંનેના લવ નાખે અને તે લવને તેઓ મિક્સ કરે and then they bless each other. અને પછી તેઓ એકબીજાને આશીર્વાદ આપે. So if any one of the king breaks that covenant, he deserves punishment or death. અને એકવાર આ રીતે રક્ત સાથે કરાર થયા પછી આ બંનેમાંથી કોઈ પણ કરાર તોડતો હોય તો તેની સાથે લાગતા નિયમ પ્રમાણે તેને દંડ આપવામાં આવતો. So that was the covenant in the Old Testament. અને આ જૂના કરારમાં
એ પ્રમાણે કરાર કરવામાં આવ્યો હતો. It was taken so seriously. અને તે લોકો જે છે આ કરારની વાતને બહુ ગંભીરતાપૂર્વક લેતા હતા. Even God had covenant with many of his servants in the Old Testament. આપણે જૂના કરારમાં પરમેશ્વરે પણ ઘણીવાર જે જૂના કરારના સંતોની સાથે આ પ્રમાણે કરારો કર્યા હતા. If you have time, you can do a covenant study on the Old Testament. It's amazing. અને જ્યારે તમે જૂના કરારના આ ઘણા બધા સંતો વિશે શીખશો ત્યારે તમને સમજ પડશે કે કેવી રીતે કરાર પરમેશ્વરે કેવી સાથે કર્યો. There was Adamic covenant, અને એક આદમ સાથે કરેલો કરાર હતો. Noahic covenant, પછી આદમ પછી જ્યારે નોહાના દિવસો આવ્યા ત્યારે નોહાની સાથે પરમેશ્વરે કરાર કર્યો. Abrahamic covenant, અને તેના પછી અબ્રાહમ સાથે પરમેશ્વરે કરાર કર્યો. Mosaic covenant, પછી મૂસાની સાથે કરાર કર્યો. and then David covenant, પછી દાઉદની સાથે પરમેશ્વરે કરાર કર્યો. and then comes the new covenant. New covenant. અને તેના પછી જે છે નવા કરારમાં આપણે આવીએ છીએ. Well, I'm not going to tell you all the covenants, but we're going to touch on Mosaic covenant. અને આ બધા જે કરાર વિશે હું કશું કહેવા નથી માંગતો પણ હું જે છે અત્યારે મૂસાનો જે કરાર હતો તે કરાર વિશે થોડું કહેવા માંગુ છું. Because it's kind of similar to our lives today. કેમ કે મૂસાની સાથે જે દેવે કરાર કર્યો તે કરાર આપણા જીવનની સાથે થોડું લાગતું છે. We all know that Moses took all the Israelites out of Egypt. આપણે ખબર છે કે મૂસાએ ઇઝરાયલના લોકોને મિસ્રમાંથી બહાર કાઢ્યા. And under the covenant, Lord made promise that He's going to lead them to the Canaan land. અને પછી પરમેશ્વરે જે છે તેઓને જે છે તે મુશ્કેલીમાંથી પસાર કર્યા. But under His covenant, He had so many rules and regulations. અને જે કરાર મૂસાની સાથે પરમેશ્વરે કર્યો હતો ત્યારે ઇઝરાયલ લોકોને લઈને ચાલવા માટે ત્યારે એ કરારની અંદર ઘણા બધા નિયમો અને ઘણા બધા જે છે નિયમોને પસાર કર્યા. If you sin, you have to bring pigeons, doves, animals in the temple and to sacrifice them. અને મૂસાના કરાર પ્રમાણે જો કોઈ વ્યક્તિ પાપ કરે તો એમને જે છે પરમેશ્વરના મંદિરની અંદર કબૂતરનું પછી ઘેટાનું પછી અમુક જે જાનવરો છે તેઓનું બલિદાન જે છે બેરી પર લઈને ચડાવવું પડતું હતું જેથી તેઓના પાપ ન થઈ જાય. And even to select those animals, there was a particular details. અને તે જાનવરોને પણ કેવી રીતે પસંદ કરવાનો કેવા જાનવરોને પસંદ કરવાનો તેના માટે પણ નિયમ આપવામાં આવ્યો. The spotted ones or diseased ones wasn't accepted. ત્યાં જે છે કોઈ પણ કોટ ખાપડ વગર લંગડાપણ વગર બિલકુલ સારું સ્વસ્થ એવા જાનવરોને પસંદ કરવામાં આવતું હતું. And in case you bring that kind of animal, your sins were not forgiven and you bear the consequences. અને તમે જે છે બીમાર અને કમજોર પછી કોટ ખાપડ હોય એવા જાનવરોને તમે લઈને બલિદાન કરશો તો તમારું પાપ માફ નહીં થતા હતા અને તે જે છે તમારું પાપ ઢંકાઈ નહીં જાય. You know, I have talked with many people and they have said that the God of Old Testament was full of anger. અને ઘણીવાર જે છે આપણે વાંચીએ છીએ અને બીજા વિશે વાત કરીએ તો લોકો એમ કે જૂના કરારના પરમેશ્વર બહુ જ કઠોર હતા. He was so angry, he was so stubborn, he would punish people, he would kill all women and children. અને એ પરમેશ્વર જે છે બહુ કઠોર હતા, બહુ સિદ્ધિ હતા અને તે જે છે માણસોને છોકરાઓને બધાને મારી નાખતા હતા. But if you see, the covenant that God made with Moses actually was covenant of love. અને ખરેખર જે છે પરમેશ્વરે મૂસાને જે નિયમ આપવામાં આવ્યો હતો જે કરાર મૂસા સાથે કર્યો હતો એ પ્રેમનો કરાર હતો. Because if God, for 40 years, Israelis was like a headache to God because they used to reject Him again and again and again. આપણે ખબર છે 40 વર્ષ સુધી પરમેશ્વર ઇઝરાયલના લોકો પરમેશ્વર માટે માથાનો દુખાવ બની રહેલો અને બાર જે છે ઇઝરાયલના લોકો જે છે પરમેશ્વરને પરેશાન કરતા રહ્યા, હેરાન કરતા રહ્યા. 40 વર્ષ સુધી તેઓ એવું કર્યું. But still God fought their battles. તો પણ પરમેશ્વરે તેઓના માટે યુદ્ધ લડ્યા. Whenever they were rejecting Him, He gave it to their enemies but delivered them as soon as possible. અને પછી જ્યારે પણ
તેઓને શત્રુઓએ પકડી લઈ જતા તે પરમેશ્વર તરત જ આવીને તેઓના હાથમાંથી બચાવતા. He was destroying their enemies because he loved Israelis so much. અને ઇઝરાયલ પર પરમેશ્વરનો પ્રેમ એટલો બધો હતો એટલા માટે પરમેશ્વર પોતે ઉતરી આવીને જે શત્રુઓ છે તેઓને મારતા. Whenever they used to travel, he used to provide them the clouds in the daytime and fire in the night time. અને આપણને ખબર છે કે પ્રભુનો પ્રેમ ઇઝરાયલ પર એટલો બધો હતો કે દિવસે વાદળના છાયામાં અને રાત્રે અગ્નિના સ્તંભ દ્વારા તેઓની રક્ષા કરતા હતા, તેઓને છાયા આપતા હતા. But still there was rules and regulations that they need to follow to maintain the covenant. આ બધું હોવા છતાં પણ પરમેશ્વરે જે નિયમો આપ્યો હતો જેથી મૂસાને સાથે દેવે કરેલું કરારનું તમે પાલન કરો. And sometimes God would just get so angry that he wanted to destroy the people, and Moses would remind him of the covenant, and then God would just calm down. અને અમુકવાર લોકો જ્યારે નિયમનું પાલન નહીં કરે પરમેશ્વરનો ગુસ્સો એટલો બધો તપે કે તે લોકોને નાશ કરવા તૈયાર થાય, પણ મૂસા તરત જ પરમેશ્વરે કરેલો કરાર વિશે પરમેશ્વરને જાણ કરે એટલે પરમેશ્વર પછી ચૂપ થઈ જાય. So he was actually the God of love, because if Moses would have been the same person from Egypt and he would have led Israelis for 40 years, he would have killed all of them on the second day of journey. અને આપણને ખબર છે કે જો મૂસા Israelis used to come and sacrifice an animal, God would see the sacrifice and it would be pleasing to his eyes and he would forgive them. અને જ્યારે પણ માણસો પાપ કર્યા પછી જે કંઈ જાનવરનું બલિદાન લાવીને વેદી પર ચડાવતા હતા ત્યારે પરમેશ્વર તેના જે સુગંધ જતું હતું એના દ્વારા પરમેશ્વર પ્રસન્ન થતા હતા અને તેઓના પાપને તે ઢાંકી દેતા. And that's how God saw them through the eyes of the sacrifice. અને પરમેશ્વર જે છે તે વ્યક્તિઓને આ જાનવરોના રક્તમાંથી જોતા હતા, એટલે રક્તનો કરાર હતો એટલે માણસો બચી રહેતા. Now, like I said it before, that I wanted to talk about Mosaic covenant because it's related to us. અને એટલા માટે જે છે હું તમને પહેલાથી કીધું કે આ કરાર વિશે હું તમને કહેવા માંગુ છું. નવો કરાર આપણી સાથે દેવે કહ્યું છે તે બહુ મહત્વનો છે. And so let's come to the new covenant in the New Testament. અને જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ જે નવા કરાર જે બાઇબલમાં જૂનો કરાર નવા કરાર છે, નવા કરાર એનું નામ જ નવા કરાર છે કે દેવે આપણી સાથે નવો કરાર કર્યો. But in new covenant, you don't have to come to the church with a sacrifice. You don't have to pay anything. There's no rules. There's no regulation. Of course, there's grace and mercy, but it is done once and for all, and it's because of Jesus. અને જ્યારે આપણે નવા કરારમાં આવીએ છીએ પરમેશ્વરે આપણા પર અનુગ્રહ અને દયા આપણા પર દર્શાવ્યો છે અને અનુગ્રહ અને દયામાં આપણે ચાલીએ છીએ. એનો અર્થ એવું નથી કે નિયમોનું પાલન આપણે કરવાનું છે, પણ એના કરતાં વધારે પરમેશ્વર દયા અને અનુગ્રહ આપણા પર વધારે થયું છે. Remember one thing: even in the old covenant or new covenant, it is not God who changed. In old covenant or new covenant, it is not God who changed. હા, નવા કરાર હોય કે જૂના કરાર હોય પરમેશ્વર નહીં બદલ્યા. પરમેશ્વર તો તેવા જ છે, It is us. આપણે બદલ્યા છે. The Bible clearly says that God is same yesterday, today, and forevermore. કેમ કે બાઇબલ કહે છે કે કાલે આજે અને ભવિષ્યમાં પરમેશ્વર તેવા જ છે. પરમેશ્વરમાં કોઈ બદલાવ નથી. So if He has loved the Israelis, if He has loved the old covenant people, He loves us more than that. તો જે જૂના કરારના ઇઝરાયલી લોકોને પરમેશ્વરે પ્રેમ કર્યું હોય તો નવા કરારના ઇઝરાયલી જે આપણે છીએ આપણા ઉપર પણ પરમેશ્વરનો પ્રેમ છે. And Jesus, I'm going to show you how Jesus plays an important role in this new covenant. અને આ નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો ભાગ કેવી રીતે ભજવ્યો તેના વિશે હું તમને કહેવા માંગુ છું. I want to show you through the illustration of the cross. અને આ ક્રૂસનો એક ઉદાહરણ આપીને હું તમને આ બતાવવા માંગુ છું. Okay, so this is the new covenant. અને આ જે છે નવો કરાર છે. Now, how this new covenant's love will bring it? અને આ નવો કરાર પ્રેમનો કરાર કેવી રીતે છે તે હું તમને સમજાવવા માંગુ છું. And that's what we read as a key verse, which is Matthew verse 22, અને જે આપણે વચન વાંચ્યા મત્તીના 22 અધ્યાય 37 to 39. 37 થી 39 કલમ. Jesus says that love the Lord your God with all your heart,
જ્યાં પ્રભુ ઈસુ ક્રિસ્ત કહે છે કે પૂરો મનથી, પૂરો જીવથી, પૂરો હૃદયથી તમે પરમેશ્વરને પ્રેમ કરો. If you read just one verse about it, અને એક નામ જરા ઉપર વાંચીએ છે 36મું કલમ. the disciple asked him, "What is the greatest and important commandment?" અને ત્યાં શિષ્યો પૂછે છે પરમેશ્વર સૌથી મોટો આજ્ઞા શું છે? And then in 37, Jesus replies them with like love the God your Lord with all your heart and soul and mind. અને પછી 37 કલમની અંદર જે છે આ ઈસુ તેઓને જવાબ આપે છે કે તમારા પરમેશ્વરને પૂરો હૃદયથી, પૂરો જીવથી, પૂરો મનથી તમે પ્રેમ કરો. And the 38th verse it says this is the first and the greatest commandment. અને 38 કલમમાં લખ્યું છે આ સૌથી મોટો અને સૌથી પ્રથમ અને મોટો આજ્ઞા છે. And then even without disciple asking him what was the second one, Jesus right away tells them the second equally important one is love your neighbor as yourself. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે બીજું જો બહુ જ મહત્વપૂર્ણ છે આ બીજું આજ્ઞા આ છે કે તમારા પડોશીને તમારા જેવા પ્રેમ કરો. Remember the disciple didn't even ask him about the second commandment. The disciple didn't ask him what was the second commandment. હા હમણાં યાદ છે શિષ્ય લોકો એમ નહીં પૂછે કે પ્રભુ બીજું આજ્ઞા શું છે? The only thing they asked was what is the first and most important commandment. એ લોકો તો એમ જ પૂછે કે પ્રભુ સૌથી મોટો આજ્ઞા શું છે? But if you see this whole commandment is in the cross. અને આ બંને જે આજ્ઞાઓ यहाँ पर જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તે બંને આ ક્રુસમાં દેખાય છે. Love the Lord your God with all your heart is what depicts the long one. અને જે આ ઊભું રાખવું છે તે દર્શાવે છે કે તમારા પરમેશ્વરને પૂરો મનથી, પૂરો જીવથી અને પૂરો હૃદયથી તમે પ્રેમ કરો. This depicts your relationship with God. અને આ જે છે ઊભું રાખવું તમારું પરમેશ્વરની સાથેનો જે સંબંધ છે તેને જોડે છે અને એ સંબંધને દર્શાવે છે. And this is the most important one. અને આ બહુ જ જરૂરી છે. And the second one is love your neighbors as yourself. અને બીજું જે આજ્ઞા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે તમારા પડોશીને તમારા જેવા જ પ્રેમ કરો. And you see this one, the horizontal અને one. જે આડું લાકડું છે તે આ 39 કલમને દર્શાવે છે. And this is the new covenant. The main thing in the new covenant is love. અને ખાસ કરીને જે નવા કરારમાં પ્રેમ એ મહત્વની બાબત છે. Now, this is the long one, the long one. And let me tell you, if some of us we think that me and when I go into a Christian life, me and God is enough. અને અમુક લોકો એ વિચાર કરે છે કે અમે એકવાર વિશ્વાસ કર્યા, દેવ પર વિશ્વાસ કર્યો, પછી આગળ વધ્યા એટલે અમારું દેવની સાથે સંબંધ બતાઈ ગયો એટલે આ ઊભું લાકડા જ કાફી છે. ઊભું લાકડાથી ચાલે, મારું અને દેવ બસ. They think that they don't need any other people in their life. અને તેઓ એવો વિચાર કરે છે કે મારું અને પરમેશ્વર સંબંધ, મારે બીજા કોઈ સાથે સંબંધ નથી રાખવો, કોઈ સાથે સંગતિ નથી રાખવું. They don't go to people's house. They don't smile with each other. They just know that they and God is enough. અને તેઓ એમ વિચાર કરે છે કે હું અને મારું પરમેશ્વર બસ, બીજા કોઈ પાસે જવાનું નહીં, બીજાની સાથે વાત નહીં કરવાનો, સંગતિ નહીં કરવાનો. Remember, if God would have thought the same thing, He would have never created any other human being other than Adam. અને જો પરમેશ્વર પણ આ જ વિચાર કરતે તો પરમેશ્વર આદમના સિવાય બીજા કોઈને બનાવતે નહીં. You get the point, right? તમે સમજ્યા હશો? So, only this one is not important in your life. એટલા માટે ફક્ત આદમ જ રહેતે તો કેવું રીતે દુનિયા ચાલે? આદમની સાથે આવવા પણ આવે, એ રીતે સંગતિ કરે. એટલે તમે ઊભું લાકડા લઈને કહો કે હું અને પરમેશ્વર, બીજા કોઈ સાથે મારી સંગતિ નથી. And now the horizontal one. અને અત્યારે જે છે જે આડું લાકડું છે. So some of us, when we walk into Christian's life, and it is most of us, that we have no relationship. I mean, we are Christians, we walk with the Lord, but we do not pray, we do not read the Word of God. We have no relationship with God, but we have so many relationships with every human being in our life. અને અમુક વિશ્વાસો એવા છે કે દેવની સાથે તેઓનો કોઈ સંબંધ નહીં મળે, બાઇબલ નહીં વાંચે, પ્રાર્થના નહીં કરે, કશું નહીં કરે, દેવની સાથે કોઈ સંગતિ નહીં મળે, પણ બધા માણસોની સાથે સારી સંગતિ, આખા જગતની સાથે સારી સંગતિ. The main thing for them is to please others.
અને તેઓનું ખાસ કામ એ છે કે તે બીજાઓને પ્રસન્ન કરે. Remember, they're very nice people. They will smile with you, they'll talk to you, they'll bring you food, they'll do everything. But this is what happens. તે બહુ સારા માણસો છે કે તમારા માટે ભોજન આવશે, તમારી સાથે પ્રેમ કરશે, તમારી મદદ કરશે, તમારા માટે દોડી આવશે. Now what happens is that in this kind of relationship, અને આ પ્રમાણેનો આડો લાકડાનો જે સંબંધમાં શું થશે is that you have so many people that it builds up. અને આટલા બધા માણસો તમારી પાસે છે કે તમે બદલાતા જાઓ. And what happens at one point, if one of them rejects you or hurts you, you are broken. પછી શું થશે? એમાંથી કોઈ તમને ધોકા આપશે, કોઈ તમને નિરાશ કરી દીધું તો તમે તૂટી જશો Your strength fails. અને તમારી તાકાત જતી રહેશે You give up. અને તમે હારી જશો And you give up on this life. અને તમારું જીવનથી તમે નિરાશ થવા જતા રહેશો. Because the first thing was you put all your strength and everything, your identity, everything came from people. કેમ કે તમારો સંબંધ લોકો સાથે રહ્યા, તમારું ઓળખાણ લોકોના નામથી રહ્યો. એટલા માટે જ્યારે લોકો તમને છોડી જતા રહ્યા ત્યારે તમે દુઃખી અને નિરાશ થઈને બેસી ગયા. Now when you have your firm foundation, પણ જો તમારું નવા કરાર જે ક્રૂસ બતાવે છે તેના અંદર તમે મજબૂત પાયા પર હોય, when your relationship with God is strong, તમારો પરમેશ્વરની સાથેનો સંબંધ મજબૂત છે then your relationship with human beings, અને ત્યારે તમારો સંબંધ જે લોકોની સાથે છે it will be more stronger. એ પણ વધતું જશે. And even if they hurt you, they reject you, and even if everything doesn't go well with you, it doesn't matter because your strength, your identity, everything comes from the Lord. અને જો તમારું જે છે વિશ્વાસ દેવ પર છે, તમારું ઓળખાણ દેવનું છે, તમે દેવ તરફ જોવો છો, દેવ સાથે તમારો સંબંધ હોય અને માણસોની સાથે બી તમારો સંબંધ સારા છે, પણ કદાચ કોઈ તમને છોડી દે, કોઈ તમને નિરાશ કરે, દુઃખી કરે, ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમે પ્રભુમાં મજબૂત છો. હાલેલુયા. So, and with this human relationship, if you keep in any point of the cross or any point of relationship with God, it stands firm. અને આ પ્રભુની સાથેનો આપણો સંબંધ ગમે તે લેવલની અંદર આપણે મજબૂતાઈની સાથે રહે એ આપણી દૃઢતા કહેવાય. Even if the human relationship is down or in the middle or in the front, it stands firm. અને જો પછી આ દેવની સાથેનો જે તમારો સંબંધ છે તેની અંદર માણસોની સંબંધ નીચે હોય કે વચ્ચે હોય કે ઉપર હોય કોઈ ફરક નહીં પડતો કેમ કે તમે દેવમાં મજબૂત છો. This is very important in your life. અને આ પ્રભુનો કરાર જે નવો કરાર આપણી સાથે દેવે કર્યો છે એ બહુ જ મહત્વનો કરાર છે. Because of Jesus, today we don't have to come with animals. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર ચડીને પોતાનું જીવ આપ્યું એટલા માટે આજે જાનવરોનું બલિદાન ચડાવવાની જરૂર નથી પડતી. Remember when God was seeing the sacrifice of Israelites, he would see the sacrifice and then see them. અને જો જ્યારે પરમેશ્વર ઇઝરાયલ લોકોનો બલિદાન જોતા હતા ત્યારે પરમેશ્વર પહેલા બલિદાન જુએ અને તે જાનવરોના રક્ત દ્વારા તમને જુએ. And in the New Testament or in the New Covenant, Jesus does that for us. અને નવા કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કાર્ય આ પ્રમાણે કર્યો. Because if God sees us the way we are, he will destroy us for our sins. અને જો જે પરમેશ્વર આપણને સીધું જુએ તો જે કઈ ગલતીઓ પાપો આપણે કરીએ છીએ તેના લીધે દેવ આપણને મારી નાખે. But today he sees us through the eyes of Jesus. પણ આજે તે આપણને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નજરથી જુએ છે. When he sees us through the eyes of Jesus, he sees us as white as snow. અને જ્યારે તે આપણને જુએ છે તે રક્તમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા જ્યારે પ્રભુ પરમેશ્વર આપણને જુએ છે તો આપણે બિલકુલ સાફ અને સુથરા અને હિમ જેવા સફેદ છે. Aren't you just thankful for Jesus? અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનવો જોઈએ. Remember that what Jesus has done for you in this life, and you don't have to pay anything else. અને જે કંઈ તમને તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જીવનમાં કાર્ય કર્યો છે તેના માટે તમારે કોઈ કિંમત ચૂકવવાની જરૂર નથી. God said in his heart that I'm going to send my own son because there's nothing else that can pay for their sins. અને પિતા પરમેશ્વર કીધું કે હું મારા દીકરાને મોકલું છું અને જે કિંમત તેને પાપ માટે ચૂકવ્યો છે
એના કરતા મોટી કિંમત બીજું કશું જ નથી થવાનું. There was a covenant that was made between us and God through Jesus on the cross when He shed each drop of His blood. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા અને પરમેશ્વર માણસોના વચ્ચે એક એવા કરાર કર્યો કે તે ક્રૂસ પર ચડીને એક દૂધ રક્તને પોતાનો તોડાય. And even today, God does the same thing. He fights our battles and He gives us victory in every part of our lives. અને આજે પણ પરમેશ્વર એ જ કામ પ્રમાણે કરીએ છે કે તે આપણા માટે દરેક યુદ્ધ લડે છે, આપણા માટે દરેક કામ કરે છે અને આજે પણ આપણા માટે તે ઊભો છે. So remember one thing, the love is the most important thing in your life. અને આ બાબતને ધ્યાન આપશો કે પ્રેમ તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ છે. If you are called by His name, if you are His people, you better be doing this work. અને એટલા માટે જો તમે દેવના વ્યક્તિઓ હોય તો દેવના કામમાં લાગુ રહો. 1 John chapter 4 verse 7 and 8 says, "Let us love one another, for the love comes from God, and everyone who loves has been born of God and knows God. But whoever does not love does not know God, because God is love." અને પહેલા યોહાના 4, 7 અને 8 કલમ તો ગુજરાતીમાં વાંચો. પહેલા યોહાના 4, 7 અને 8. વાલાઓ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, હા કેમ કે પ્રેમ દેવથી છે, હા અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે હા. અને દેવને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. So this is the thing. If you love God but you do not love your neighbors, you are not fulfilling the new covenant. અને નવા કરાર પ્રમાણે જો તમે કહેતા કે મારો પ્રેમ પરમેશ્વર પર છે તો તમારો પ્રેમ પડોશીઓ પર પણ હોવું જોઈએ. And if you અને એ બંને પ્રેમ સાથે નહીં ચાલે તો કઈ ગડબડી છે. and there is no possibility that you can love your neighbor when you don't love God, because God is love. If you don't have God, you cannot love. અને પ્રેમ પરમેશ્વર છે અને પરમેશ્વર પ્રેમ છે. આ વચનની અંદર લખ્યું છે પ્રેમ પરમેશ્વર તરફથી આવે છે. એટલા માટે એ પ્રેમના દ્વારા આપણા પડોશીઓ પર પણ આપણે પ્રેમ રાખવું જોઈએ. Remember one thing, that whatever position you hold in your school, wherever the job place or in church, nothing is much greater than the position of being a child of God. અને તમે નોકરીમાં હોય કે તમે ભણતરમાં હોય, ગમે તે સ્થાનમાં તમારું ગમે તે સ્થાન હોય, પણ તમે દેવના દીકરા અને દીકરી છો એના કરતા મોટું સ્થાન બીજું કઈ નહીં મળે. And your first responsibility is to love God and love people. અને તમારું પહેલું કર્તવ્ય છે કે તમે પરમેશ્વર પર પ્રેમ કરો અને તમારી સામે જે વ્યક્તિઓ છે તેના પર પ્રેમ કરો. If you come here and you are insignificant, people doesn't even know your name, but you inside you know that I'm a child of God and I do the responsibility of loving God and loving people. You are the greatest among everyone. અને જો તમે પ્રેમ કરતા હોય પ્રભુ પર અને માણસો પર તો તમે તે સ્થાનમાં સૌથી મોટા વ્યક્તિ છો. God knows your name. અને પરમેશ્વર તમને જોઈ રહ્યો છે. And that is, being Christian isn't holding the better position or higher position. It's holding the peace of God and love of God for other people and God. અને આપણે કેટલા મોટા પડી ગયા છે, કેટલા મોટા સ્થાનમાં છે તે મહત્વ નથી, પણ પરમેશ્વરની નજરમાં આપણે કેવી રીતે પ્રેમ પરમેશ્વર પર કરીએ છીએ અને માણસો પર કરીએ છીએ, પરમેશ્વર તે વાતને ધ્યાન આપે છે. That is the new covenant. અને આ નવું કરાર છે. Even Jesus, when He was telling His disciples, even disciples without asking, He said that love your neighbors. અને જ્યારે પ્રભુના શિષ્યોએ પ્રભુ ઈસુને પૂછ્યા કે સૌથી મોટું આજ્ઞા શું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું તમારા પરમેશ્વર પર પ્રેમ કરો And love your neighbors. અને પછી કીધું કે તમારા પડોશી પર પ્રેમ કરો. If you read from Hebrews 9, chapter 9, verse 15, અને ઇબ્રાનીનો પત્ર 9 અને 15 માં આપણે વાંચીએ. વાંચો ઇબ્રુ 9:15. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારાના ઉદ્ધારને સારું એ પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે, માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. so it says that Jesus Christ is the mediator of a new covenant. બીજા કલમમાં લખ્યું છે ઈસુ ખ્રિસ્ત નવા કરારના મધ્યસ્થી કરનાર છે. So whenever you pray,
for the forgiveness of your sins, જ્યારે તમે તમારા પાપોની માફી માટે પ્રાર્થના કરો છો always remember that Jesus is mediating for you. અને ત્યારે તમે યાદ રાખો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે મધ્યસ્થી કરે છે. But if you don't forgive the sins of someone who has hurt you, it's where it will be hard for Jesus to communicate for you. પણ જો તમે તમારા પડોશીના કે બીજા માણસના પાપને ક્ષમા નહીં કરતા હોય તો તમારું પાપ પણ પ્રભુ ઈસુ ક્ષમા કરવું બહુ મુશ્કેલ છે. Because he is your mediator. કેમ કે એ તમારો મધ્યસ્થી કરનાર છે. And according to him, is you have to love God and love people. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નિયમ પ્રમાણે તમારે પરમેશ્વર પર પ્રેમ કરવાનું છે અને પડોશી પર પણ પ્રેમ કરવાનું છે. And remember this, the words that we read before about loving God and loving people, it isn't an opinion, it's a commandment. અને જો જે ઉપરના કલમો આપણે વાંચ્યા મત્તી 22 ની અંદર એ કોઈ તમે કરો તો ચાલશે નહીં કરો તો ચાલશે એવું નથી. આ તો આજ્ઞા છે એટલે તમારે આવું કરવાનું છે. In Israel, when Israel was in the land, when they were coming to the land of Canaan, they had so many rules and regulations, and this is one of the commandments that God gave us in the new covenant. અને ઇઝરાયલના દિવસોમાં જે કનાન દેશમાં આવવા માટે ઘણા બધા નિયમ પરમેશ્વરે આપ્યો હતો તે પ્રમાણે નવા કરારના લોકો માટે આ બે નિયમ પરમેશ્વર આપ્યા છે જે એક જ કરારના ભાગ છે. And these are the two things that's very hard for us to follow. અને ઘણીવાર આ બંને વસ્તુ આપણા જીવનમાં પાલન કરવા માટે આપણને બહુ મુશ્કેલ થાય. We try to love God, but when storm rises, the love just goes down. We try to love God, but when storm comes, it goes. આપણે પરમેશ્વર પર પ્રેમ કરવાની કોશિશ કરીએ છીએ પણ જ્યારે અમુક વાર તૂફાન આવે ગડબડી થાય કે મુશ્કેલ આવે ત્યારે આપણું પ્રેમ ઠંડુ થઈ જાય. And when we try to love people, but when they speak against us, we become offensive. અને ઘણીવાર આપણે લોકો પર પ્રેમ કરવાનો ધારણા હશે ને ઈચ્છા રાખતા હશે પણ તેઓ જ્યારે આપણે નિંદા કરતા હોય ઊંધું કહેતા હોય તો આપણે જે છે આપણો નથી પ્રેમ થતો રહે. But you may tell me that you don't know how much these people have hurt me. અને તમને ખબર નથી કે આ લોકોએ કેટલું તમને દુઃખ પહોંચાડ્યું છે. You can tell other people that you don't know this person, he or she always speaks against me, they speak behind me, they have hurt me, I cannot forgive them. We tell that. અને ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે આ વ્યક્તિએ જે છે મારું બહુ નુકસાન કર્યું, મારા વિરોધમાં બોલ્યા, મારા પીઠ પાછળ ઘણી બધી વાતો કરી એટલે મેં એને માફ નહીં કરું. Remember one thing, that what Christ has gone through on the cross. આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડીને જે દુઃખ ક્રૂસ પર ઉઠાવી તેના તરફ તમે જુઓ. He was rejected by his own disciple that stayed with him for 3 years and served with him. અને 3.5 વર્ષ સુધી જે શિષ્યો તેની સાથે રહીને તે કોણ છે તે જાણ્યા એવા લોકો પણ તેને છોડીને ભાગી ગયા. His own Father in heaven turned away his face from him. અને બધા જે છે પરમેશ્વર પણ પોતાનું મુખ ફેરવી લીધું. And Jesus said on the cross, Father, why have you forsaken me? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પર એમ કહેવા લાગ્યા, હે પિતા પરમેશ્વર, તમે મને કેમ છોડી દીધા? He was thirsty. અને તેમને પ્યાસ લાગ્યો. He was physically having pain because of the nails and the thorns. અને શારીરિક તौर પર એટલા બધા દુઃખમાં હતા. Remember, physically, emotionally, even spiritually and mentally he was tortured. અને જો આપણને ખબર છે કે શારીરિક તौर પર, માનસિક તौर પર, આત્મિક તौर પર દરેક બાબતમાં એમને સતાવ કરવામાં આવ્યો. There was a spiritual battle when he was on the cross. There's a spiritual battle between him and the demons. અને જો જ્યારે ક્રૂસ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે શૈતાન અને એમના વચ્ચે એક આત્મિક યુદ્ધ થઈ રહ્યું હતું. Even in the midst of every of these things, God, Jesus said, Father, forgive them, for they do not know what they're doing. આ બધું હોવા છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પર કેમ કહે છે, હે પિતા, એને માફ કર, કેમ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરે છે. So whatever we are facing through, it's not even 0.5% of what God gone through on the cross. હા, અને જો આજે જે બાબતો સામે આપણે થઈ રહ્યા છે તેની સાથે ક્રૂસ પર પ્રભુ સાથે જે થયું તેનો આપણે સરખામણી કરીએ તો આપણે તો કઈ નથી સહન કરતા. So please be quick to forgive and quick to ask forgiveness. એટલા માટે પ્રભુના લોકો તરીકે તરત સમજી જાઓ અને તરત માફ કરી દો અને માફી માંગી દો. Because when you do that, you are really the child of God. અને એવું તમે કરશો તો ખરેખર તમે દેવના દીકરા અને દીકરી છો. When you don't do that, it's very hard for
અને તમે એવું નહીં કરશો તો તમે મારા દીકરાના દીકરી છો એવું દેવ કહેતા કતરાય. Always remember that you are made for love. અને હંમેશા યાદ રાખજો તમને એટલા માટે બનાવવામાં આવ્યું છે કે તમે પ્રેમ કરી શકો. Everybody is not going to be same like you. અને બધા તમારા જેવા નહીં હોય. Everybody is different in their personality, in their talks, in the way they walk, in everything they're different. અને જો દરેક બાબતમાં દરેક માણસ વિચારની અંદર વ્યક્તિત્વની અંદર આ બધી બાબતોમાં અલગ અલગ છે. Even when Jesus was with his disciple, all the disciples' personality was different. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે હતા ત્યારે 12 શિષ્યોનું વલણ અલગ અલગ હતું. But when you see some of the disciples when they left Jesus, but some disciples when they worked together in unity and in love, the kingdom of God was enhanced. અને જો જ્યારે આપણે તે સમજીને ચાલીશું ત્યારે દેવનું રાજ્યની ઉન્નતિ થશે. Understand each other's weakness and strength. અને આપણે એકબીજાની કમજોરીઓને પણ સમજીએ અને તેઓની તાકાતને પણ સમજીએ. તેઓના અંદર સારા ગુણ છે તેને પણ સમજીએ. Because in this world we are kept here for the purpose of God. કેમ કે આપણે આ જગતની અંદર દેવના ઉદ્દેશ્ય માટે જીવતા છીએ. Not for your pride, ઘમંડથી નહીં, not for your own selfish reasons. આપણે સ્વાર્થપણાના માટે નહીં. The Bible says, "Seek ye first the kingdom of God, and He shall add everything else to you." અને બાઇબલમાં લખ્યું છે કે પહેલા તેના રાજ્ય તથા ધાર્મિકતા ન્યાયપણાનું શોધો અને બધું તમને મળી જશે. For your own selfish reason, if you stop working for the kingdom of God, God is going to select other people. અને જો તમે પોતાના સ્વાર્થના માટે તમે કાર્ય કરશો તો પરમેશ્વર બીજાને પસંદ કરે છે. So always remember that you are called for love. એટલા માટે હંમેશા તમે યાદ રાખો કે દેવે તમને પ્રેમ માટે બોલાવ્યા છે That is your new covenant. અને એ તમારો નવો કરાર છે. When Jesus said that He loves us, He means it. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને પ્રેમ કરું છું તો પ્રભુ ઈસુ તેનો ગંભીરતાને સમજે છે. He doesn't say that just because He wants to say it, but whatever the situation comes, whether you are down or you are in the highest position, His love never changes. અને પ્રભુનો પ્રેમ કોઈ દિવસ બદલતો નથી. માણસો બદલાય છે. Amen. આમેન. So always remember to love your neighbors and love God. એટલા માટે આ બે વસ્તુઓને યાદ રાખજો. તમે પરમેશ્વર પર પ્રેમ રાખો અને માણસોના પ્રતિ પણ પ્રેમ રાખો. Your first position is as a child of God, તમારું પહેલું કામ પરમેશ્વરના બાળકો તરીકે, and then your responsibilities are to love God and to love people. પહેલું કામ તમારું છે કે તમે પરમેશ્વરની સાથે પ્રેમ કરો અને બીજું કામ તમારું છે માણસોની સાથે પણ પ્રેમ કરો. Rest everything comes after that. અને બાકી બધું આશીર્વાદો તેની પછી આવે છે. I just want to encourage you guys today અને આજે હું તમને બધાને કહેવા માંગુ છું that accept Jesus, અને પ્રભુ ઈસુ, accept Him, ફક્ત પ્રભુ ઈસુ accept Him very deeply in your heart. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પ્રેમને તમારા જીવનની અંદર સ્વીકાર કરો. Because this many days, I know if anybody is new here, let me tell you that we need Jesus and you also need Jesus. અને હું તમને કહેવા માંગુ છું આજે કોઈ નવો વ્યક્તિ આ હોય તો આજે તમને પ્રભુ ઈસુની જરૂર છે એટલે પ્રભુ ઈસુને તમારું જીવન સોંપો. And everybody of us have come here for so long, but you have never experienced the love of Christ or never shared that love with anybody else. Let's repent today and ask God that God fill me with your love. અને આપણે ઘણા સમયથી વિશ્વાસ હોય છે પણ આ પ્રભુનો પ્રેમનો અનુભવ નહીં કર્યા હશે અને પ્રેમ વિશે બીજાને નહીં બતાવી હશે તો આપણે પસ્તાવ કરીએ. And ask God that God give me strength that I will be able to love you with all my heart, my strength and my mind and love people. અને પ્રભુજી એવી પ્રાર્થના કરીએ પ્રભુ અમને એવા મન આપો કે આપણે તેને પૂરું મનથી હૃદયથી અને જીવથી પ્રેમ કરીએ અને અમારા પડોશીઓને એકબીજાની સાથે પણ પ્રેમથી રહીએ. Remember, you cannot do it by your own. Your flesh is weak. અને જો તમે તમારું તાકાતથી આ કરી શકતા નથી You need Jesus. તમને ઈસુની જરૂર છે. Even because when you sin and you ask forgiveness, God is going to see you through Jesus. અને જો જ્યારે તમે પાપ કરશો ભૂલ થશે ત્યારે પ્રભુ ઈસુના દ્વારા તેના રક્ત દ્વારા પિતા પરમેશ્વર તમને જોશે. So if you don't have Jesus in the front or in your heart, that's going to be a problem for you. અને જો પછી તમારા જીવનમાં ઈસુ નહીં હોય તો
તો પછી તમારા માટે મુશ્કેલી થશે. So let's just pray together for a few minutes. અને એટલા માટે આપણે બધા આંખો બંધ કરીશું અને આપણું જીવન દેવને આગળ સમર્પિત કરીએ. Dear Heavenly Father, we thank you so much. હે પિતા પરમેશ્વર, અમે તારી સ્તુતિ ધન્યવાદ કરીએ We છીએ. thank you for Jesus today. પ્રભુજી ઈશ્વરના માટે અમે તારો આભાર માનીએ Lord, છીએ. Lord, when we see what Israelis have gone through, અને પ્રભુ ઇઝરાયલના લોકો જે કંઈ મુશ્કેલીઓમાંથી પસાર થયા, Lord, today, Lord, when we see how they have gone through sacrifices, how they have gone through so many things, the rules and regulations. અને પ્રભુજી તેઓ જે છે પાપની માફી માંગે, કેટલા બધા જાનવરોનું બલિદાન ચડાવ્યા, કેટલા બધા નિયમોનું પાલન કર્યા. We thank you for the cross. પણ પ્રભુજી અમે તારા ક્રૂસ માટે આભાર માનીએ છીએ. We thank you for the love that Jesus gave on that cross. પ્રભુજી જે પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર દર્શાવ્યો તેના માટે અમે આભાર માનીએ છીએ. Lord, we thank you for the sacrifice that was made for each one of us once and for all. પ્રભુજી જે બલિદાન તમે ક્રૂસ પર અમારા માટે ચડ્યા અને એક વાર ચડીને અમને પાપોની માફી આપી તેના માટે અમે આભાર માનીએ છીએ. Today, Lord, we can just come to you as we are. પ્રભુજી અમે જેમ છે તેમ તમારી પાસે આવીએ છીએ. And we know that you're going to accept us through Jesus. અને પ્રભુજી અમને ખબર છે કે તમે અમને પ્રભુ ઈસુના દ્વારા સ્વીકાર કર્યા છે. Lord, we ask you that today we repent of everything that we have done in our past life. પ્રભુજી અમારા જીવનની અંદર જે કંઈ અમારાથી થયું છે તે બધું અમે ભૂલી જઈએ. God, we were not able to love you with everything that we have. પ્રભુજી અમે તમને પર પૂરો મનથી પ્રેમ કરીએ છીએ. We were not able to love our own neighbors. પ્રભુજી ઘણીવાર અમે તારા પર પ્રેમ કરવાનું, લોકો પર પ્રેમ કરવાનું ભૂલી જતા છે. But God, today we pray that, Lord, that you will give us strength, that we'll be able to love you and the people. પ્રભુજી આજે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને સામર્થ્ય આપો કે અમે તારા પર પ્રેમ કરી શકીએ અને અમારા પડોશમાં લોકો પર પણ પ્રેમ કરી શકીએ. That our strong foundation will be you, God. પ્રભુજી એક મજબૂત પાયો નાખવામાં આવે. That, Father, that whenever everything, if we love others and they break our heart or they hurt us, Father, we know where to go, and that is you, Lord. અને પ્રભુજી અમે કાં જઈએ તો ફક્ત તારી પાસે જ આવી શકીએ છીએ. We thank you so much for that love that you're going to fill our hearts, that it will overflow like a cup overflowing in the hearts of people. અને પ્રભુજી જે પ્રેમ તમે મને દર્શાવ્યો છે, જે પ્રભુજી એક વાસણ છલકાય છે તેમ તમારો પ્રેમ લોકોના જીવનમાં છલકાય. Lord, bring into our lives the people who need love. પ્રભુજી જે વ્યક્તિઓને પ્રેમની જરૂર છે તેને પ્રેમ મળી શકે. And we thank you, Jesus, that you're going to use each one of us as an instrument to impact their lives. અને પ્રભુજી આપણે દરેકને તમે ઉપયોગ કરવાના છો કે જેને પ્રેમની જરૂર છે આપણે તેઓને પ્રેમ આપી શકીએ. Lord, we forgive each one of them whom you have not forgiven. પ્રભુજી જેટલા લોકોને અમે માફ નહીં કર્યા આજે આપણે તેઓને બધાને માફ કરીએ છીએ. Lord, we take the identity as your children and we say, God, that from today onwards, Lord, our responsibility will be to love you and love our neighbors and people. અને પ્રભુ તારા સંતાનો તરીકે જે ઓળખાણ તમે અમને આપ્યો છે અમે બીજાઓને પ્રેમ કરીને અમે દર્શાવીએ. And Lord, we ask that, God, every message that has been laid down in their hearts, let them bear fruits in your name. અને પ્રભુજી જે સંદેશ અત્યારે લોકોના જીવનમાં ગયા છે તેના આધારે તેઓ ચાલી શકીએ. In Jesus' name, પ્રભુ ઈશ્વરના નામમાં amen.